હસવાનું કારણ મને કહી દે. એ જાનું મારે શું સમજાવું. બબીતા એક શાળામાં શિક્ષિકા હતી. તેની ઉંમર 37 વર્ષ હતી અને તે ખૂબ જ સુંદર અને તે પરિતા પણ હતી. તેને ક્યારેક તેના પતિ સાથે છેતરપિંડી કરી ન હતી. આજે રવિવાર હોવાથી સ્કૂલની અંદર રજા હતી. બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ બબીતા નાહવા માટે ગઈ. ગરમ ગરમ પાણી તેને એક અલગ જ અહેસાસ કરાવી રહ્યું હતું. બાથ ટબની અંદર બેસીને તે આનંદ માણી રહી હતી. લગભગ 30 મિનિટ સ્નાન કર્યા પછી તેણે કોટનની સાડી પહેરી. તેને થોડી ભૂખ લાગી એટલે નીચે આવીને તેણે સેન્ડવિચ બનાવી. સેન્ડવિચ ખાધા પછી તે પોતાના કપડાં સૂકવવા માટે ટેરેસ પર ગઈ તો તેને પડોશમાં રહેતા એક વ્યક્તિને કસરત કરતો જોયો. તે પડોશી પણ તેની નોંધ લીધી. ટેરેસ પર આવા સુંદર મજાના હંટીને જોઈને તે અચાનક ચોંકી ગયો. તેનું નામ રાહુલ હતું અને તે એક જાણીતી મોબાઈલ કંપનીની અંદર કામ કરતો હતો. તે ખૂબ જ શરમ અને નિર્દોષ હતો. આંટીના ગયા પછી તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. તે ઊંચા નીચા આગળ પાછળ હાથ કરીને જોરથી હલાવવા લાગ્યો અને તેને આખા શરીરને પરસેવો થઈ ગયો અને તેના ટીપા જમીન ઉપર પડ્યા. થોડીવાર આરામ કર્યા પછી રાહુલ પોતે પોતાના ફ્લેટમાં ગયો. હવે બબીતા પણ સેન્ડવિચ ખાતા વિચારી રહી હતી, પણ તે તેના પતિ સાથે કોઈ રમત કરવા માગતી ન હતી. તે બગડેલી પ્લેટો રસોડામાં મૂકવા ગઈ તો તેણે જોયું કે તેનો નવો થોડોક લીકેજ થઈ રહ્યો હતો. એટલે તે બાજુના ફ્લેટમાં રહેતા રાહુલને બોલાવવા માટે ગઈ. રાહુલ એક રમત રમી રહ્યો હતો. બબીતાએ તેનો દરવાજો ખખડાવ્યો તો રાહુલ અચાનક ચોંકી ગયો. તેણે દરવાજો ખોલ્યો પણ બબીતાને ખબર હતી કે રાહુલ શું કરી રહ્યો છે. પછી તેણે પૂછ્યું, શું તું મને રસોડામાં લીકેજ થયેલા મારા નળને સારો કરવામાં મારી મદદ કરીશ? રાહુલે હા કહી અને તેની સાથે તેના ફ્લેટ ઉપર ગયો અને તે રસોડાની અંદર લીકેજ ઠીક કરવા માટે. બબીતા ત્યાં ઊભા બધું જોઈ રહી હતી. થોડીવાર પછી કામ પૂરું થયું. બબીતાએ તેના માટે ચા બનાવી અને થોડોક નાસ્તો પણ બનાવ્યો. બંને ચા નાસ્તો કરવા માટે બેઠા તે અચાનક રાહુલે તેની ટી શર્ટ ઉપર થોડી ચા નાખી દીધી અને કહેવા લાગ્યું કે કંઈ વાંધો નહીં, બધું ઠીક છે, કંઈ થયું નથી. તો બબીતા કહેવા લાગી કે તારે ટી શર્ટ ઉતાર, સાફ કરી આપું. રાહુલે ટી શર્ટ બબીતાને આપ્યું અને બબીતાએ સૂકવવા માટે લટકાવી દીધું અને પાછા આવીને રાહુલનું શરીર જોયું. તે ખૂબ જ મજબૂત એપ્સ ધરાવતો હતો. તેને રાહુલનો મણકો પણ જોયો. તે ખૂબ જ વજનદાર હતો. હવે તે વિચારવા લાગી કે મારે એક ડગલું આગળ વધવું કે નહીં, પણ રાહુલ સમજી રહ્યો હતો કે તે આગળ વધવામાં ડરે છે. આથી તેને બબીતાને પોતાની નજીક ખેંચી અને બકી કરવા લાગ્યો. તો બબીતા કહેવા લાગી કે તું તોફાની છોકરો છે. બબીતા કહેવા લાગી કે શું તમે કુંવારા છો? રાહુલે કહ્યું નહીં. તો બબીતાએ કહ્યું કે તમારે પત્ની છે? તો રાહુલે કહ્યું હા, મારે 15 પત્ની છે. રાહુલ બાળકની જેમ તેને કરવા લાગ્યો અને 20 કિલોનો મણકો તેણે બબીતાને આપ્યો. ત્યારે તેણે નીચે હાથ ફેરવ્યું તો હજી પણ પાણી લીકેજ થતું હતું. હવે રાહુલ પોતાના અલગ અંદાજમાં જ આવી ગયો હતો અને નળ ફિટિંગ કરવાના પાના વડે તે રિપેર કરવા લાગ્યો. રાહુલે 8 નંબરના પાનાથી રિપેર કરવાનું કામ શરૂ કર્યું. છતાં નળ લીકેજ થઈ રહ્યો હતો. એટલે બબીતા કહી રહી હતી કે રાહુલ તું જોર લગાડ, હજી લીકેજ થઈ રહ્યું છે. જો મોટું પાનું હોય તો તેને લગાડ. એટલે રાહુલ થોડીવાર વધારે મહેનત કરી અને પાનાને જોરથી ફેરવવા લાગ્યો. નળના આટા જતા રહ્યા અને એક જોરદાર ફુવારો થયો અને ત્યાં હાજર બબીતા આંટી પૂરેપૂરા ભીજાઈ ગયા. મિત્રો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. આ વિડીયો કાલ્પનિક છે. આમાં પાત્રો જે પણ લીધા છે તે કાલ્પનિક છે. બાય.